બેને બહુ સરસ મજાના માતાજીના ગરબા ગાયા, ભજન ગાયા. એ બદલ એકવાર બેનને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કારણ કે ગળું બધાને હોતું નથી અને કલાઈ પણ બધાને હોતી નથી. આ તો માં સરસ્વતીની કૃપા હોય તો આ બધું ભેગું થાય. બાકી તો ગાવું ઘણાય ને હોય. જે પણ માણસને સંગીતની અંદર એ તબલા વગાડતો હોય કે મજીરા વગાડતો હોય કે બેન્જો વગાડતો હોય, એમાં કુદરતની કંઈક કૃપા હોય તો અહીંયા થાય બધું. તો અહીંયા આવું સારું ગાય છે. બાકી તો ઘણાને ગાવાનો શોખ હોય, બેનો પણ ગાતા હોય, પણ આપણે એમ થાય ક્યાંક પાડી છૂટી ગઈ છે. એટલે ગાવાનો પ્રકાર હોય બધો. હવે આપણે બધા સાંઢવાયા ગામની અંદર એવું આ વૃંદાવન નગર બની ગયું છે ભાઈ. અને ખૂબ બધાએ પૈસા ઉડાડ્યા ભાઈ. એમાંય કોઈને પ્રેમ ન કરાય. આ ગીતમાંથી તો બહુ પૈસા ઉડાડ્યા. લવ ન કરાય, પણ 10 વીઘાના ઘઉં કરાય. લોકડાઉન જોઈને તો ખાવા થાય. પ્રેમ લવનું બધું સમજ્યા. પણ 10 વીઘાના ઘઉં કરાય, નો આપણા થાય ને તો ભાગામાં કરાય. વૈસે તો કોરોના આવશે ખાવા થાય. એટલે બહુ મજા આવે છે. અમને મજા આવે છે. નકર અમે ઘણા ગામ જતા હોય, પણ અહીંયા કંઈક અલગ લાગે છે. કાલે અમે બગસરા પાસે ભલગામ હતા, એની આગળ જુનાગઢ પાસે હતા. અને બેનનો પ્રોગ્રામ સતત આમનામ ચાલુ જ છે. હમણાં એક ગામડામાં બેને ગીત ગાયા, લગ્નના ગીત ગાયા. જુવાનને આમ કડક બેહી ગયા. એને એમ કે વાહ કોઈક લૂણ ઉતારવા આવશે. પણ એ માયલું કાંઈ છે નહીં. આ ગામની વાત નથી, બહાર ગામની વાત છે. એટલે એ માયલું કાંઈ છે નહીં એમ. હા, આમ કડક બેહી ગયા. એને એમ કે મને કોઈક વાહ લૂણ ઉતારવા આવશે. એટલે અહીંયા શું છે, વાંઢા જાજા હતા. હવે ખબર પડી. એટલે વધારે વાતો નથી કરી. માતા બહેનો બેહી જાઓ બધા. હજી આપણે સવાર સુધી તમને મજા આવે ત્યાં સુધી હાંકવાનું છે. અમે ઘીરે કહીને જ આવ્યા છીએ કે અમે આવવાના નથી એમ. અને ઉપર બધાને ચા પાણી પાઈ દો ને તો શું છે, પછી ચાલુમાં ડખાડખી ન કરવી પડે. અમે કાલે ગોંડલ, હું હિતેશભાઈ એક જગ્યાએ હોનીની દુકાને ગયા. તો હોનીને હિતેશભાઈ મારો પરિચય કરાવ્યો. એ કે આ લાલજીભાઈ ભુવા હે, શ્રીનાથગઢ ગામના છે. એટલે એ અમે બે વાતો કરતા હતા ને તે હોની મને આમ કરીને એક બાજુ લઈ ગયો. એ કે તમે લાલજીભાઈ ભુવા? મેં કીધું હા. એ કે દોરો કરો હો. મેં કીધું તમે એક દોરો મને કરી દો ને કીધું. તો દોરામાં દોરો હોની પડી ગયો મોરો. કારણ કે અમે ભુવા છે પણ ધૂણતા ભૂણતા નથી, અટકના ભુવા છે. સુરતની અંદર મારે 3 માળનું મકાન છે. તે એમાં સવારમાં 5 વાગ્યામાં બેનો પેલા માળે ગ્રીલ ખખડાવે. હું પેલા માળે રહું છું. એટલે મેં કીધું આવા ટાણામાં આપણે તો દેહમાંથી ભાભલા આવતા હોય ક્યારેક, દેશમાંથી ગામડેથી. મેં કોઈક મહેમાન આવ્યું હોય છે. ઘરનાને કીધું તું જા, કોક ગ્રીલ ખખડાવે છે. એ કે કોક લાજુ કાઢ્યા જેવું હોય છે, તો એને કરતા તમે જાઓ. એ કે તે હું ગયો. ત્યાં તો એક બેન કંકાવટીને થાળીને હાથમાં સોખાન. મેં કીધું આ હારું શું હોય છે હવાર હવારમાં? એ કે હોસમેને કીધું કે અહીંયા કોઈક ભુવા રહેશે કે, તો અમારે હાંજે ઘોડો ખૂંદવાનો છે ને તો સાંડલો કરવા આવ્યા છે કે. મેં કીધું બેન મને ઘોડો ખૂંદતા નથી આવડતું, તમને કોઈ ધંધે સડાઈ દીધા છે. અમારી અટક ભુવા છે પણ અમે ધૂણતા ભૂણતા નથી. હવે વધારે વાત નથી કરવી. તમે જેની રાહ જોવો છો એવા હિતેશભાઈ અંટાળાને એકવાર જોરદાર તાળીઓથી વધારો, કે જેમને સૌરાષ્ટ્રમાં નાની ઉંમરમાં મોટું કામ કરીને બતાવ્યું છે. કલાકારો થતા ભલા માણસ ધોરા વાળ આવી જાય તો એ માણસ કલાકાર થાય છે. અને આ તો 4-5 વર્ષમાં ગામડે એક દિવસ એનો પણ ખાલી નથી એવા પ્રોગ્રામ કરે છે. તો આપણે જોરદાર તાળીઓથી વધાવી હિતેશભાઈ અંટાળા. ખૂબ સરસ આનંદ કરાયો ભાઈ શ્રી વિપુલભાઈ અને અપેક્ષાબેન. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એ રીતિ સીધી શાંતિથી બેહો. ના ના, એને એની મોજમાં છે. એના બાપા એટલા મોજમાં હોય તો આ ન હોય. પણ ખૂબ જ આનંદ આવ્યો. શ્રીમદ ભાગવત સપ્તાહ પણ સારા પરિવાર હાંડવાયા ગામ અને એમાંય
રામગર બાપુની આ ગૌશાળામાં હું તમે જ્યારે મળ્યા હોય ત્યારે એક વખત આ સરસ મજાના આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આમ ઘેરે જ નક્કી કરીને આવ્યા છો ગમે એટલા ગમે એમ બોલે ગમે એમ ગીત ગાય એટલે હાંકલા પડકારા કરવાના જ નહીં એવું આમ નક્કી કરીને આવ્યા છો. બસ એમ તો ડીઝલ એન્જિન હારા છે. પણ એક સરસ મજાની ચકાચક જય બોલાવી અને મારી વાણીની શરૂઆત કરું. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી, આઈ શ્રી ઘોડિયાર માત કી, રામગર બાપુની, રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજની, ભોજલ રામ બાપાની, સિદ્ધેશ્વર મહાદેવ કી, હરિઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. સાઉન્ડ ને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમારા ધનસુખભાઈ પોતે પણ હાસ્ય કલાકાર છે. હા, પણ ખબર નહીં કેમ કે માની કૃપાથી, માં ખોડિયારની કૃપાથી ને નાનજી દાદા હુરાપુરા દાદાની કૃપાથી હું તો એવું માનું કે કોઈ પણ હુરાપુરાની કૃપા થાય ને એ કલાકાર આવે અહીં. વાહ, અને ભેળું કોઈ આવ્યું છે? હાવ સૂટો મૂકી દીધો. પણ આનંદ એ વાતનો વધારે છે કે શ્રીમદ ભાગવત સપ્તાહ અને એમાંય આ લોક ડાયરાનું આયોજન શ્રી રામગર બાપુના સાનિધ્યની અંદર, સાનિધ્ય એટલે કે એની યાદીમાં અને આ ગૌશાળામાં અહીંયા જે કાંઈ પણ ઘોર થાય, જે કાંઈ પણ એક રૂપિયો આવશે એ અમે કોઈ કલાકારના પેટના નથી લઈ જવાના. કારણ કે તમે જેટલું અહીં સોખું કર્યું છે ત્યાંથી જ મને એવું લાગ્યું. કેમ કે હાવ આમ 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 છૂટા જ મૂકી દીધા હતા કે તમે આમ નોટ નો રહી ઓલા બેંદા હેઠે લઈ ગયા ત્યાંથી. પણ અમારે ભાઈ પૈસાની તાણ છે, ભૂખ નથી. એકાદ બે નોટ પડી રહી હોય તો વાંધો નહીં. પણ તમારો આ ઉત્સાહ, આશા કરું માં ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરું કે આવો ને આવો ઉત્સાહ હાથ હાથ પેઢીઓ સુધી હાલે રાખે મારા બાપ. કેમ કે બધી જગ્યાએ બધી વસ્તુ નથી હોતી. પણ સારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. પિતૃ મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્યારે આયોજન કર્યું હોય ત્યારે ભ કેતા ભક્તિ, ગ કેતા જ્ઞાન, વ કેતા વૈરાગ્યનો ત્રિવેણી સંગમ, એમાંય ગૌશાળાના લાભાર્થે. એટલે હું એવું માનું છું કે અહીંયા બેઠેલા તમામ માતાઓ, બહેનો, નાના નાના ભૂલકાઓ, વડીલો, કે આ મંડપની અંદર હું તમે બેઠા એટલે આ 2 વર્ષની અંદર મનના વિચારો નેગેટિવ એ બધા દૂર થઈ જાય. મોક્ષ તો મળવો જ મળે, પણ આ અહીંયા બેઠા લગભગ એવું લાગે આનાથી મોટો મોક્ષ ન હોય. હે, આનાથી મોટો મોક્ષ જ ન હોય. નકર 2 વર્ષમાં તમને ખબર ને મને ખબર. આય ભાઈ અહીં દે, મને દે, ન્યા નથી દેવા જવાના થઈ. વજન પડે હો પણ આવી નોટુનો. શિવમ બોરવેલ, વિપુલભાઈ શેખડા ₹5100 આપે છે. જોરદાર તાળીઓથી વધાવો. આ મોટી મોટી નોટો હું રાખીશ. હું ખોવાઈ જાય લાગે એમ. પણ આવા સરસ મજાની તમારો ઉત્સાહ, તમારી આ ઘોર જોઈ એટલે મને અંદરથી એવો ઉત્સાહ થાય કે ₹2100 કંચનબેન, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ અંટાળા તરફથી હું આપું છું. ના જોવું પડે ને કે ખિસ્સા હોરવા જ જાય. બોલતા બોલાય જાય ભાઈ લાગે. મેનેજર ₹2100
લાવ્યા તો ને છે લે ઉપર ઘટે છે લાવો હજી 100 રૂપિયા ઘટે લાવ કાંઈ નહીં રહેવા દે હાલો 2500 રૂપિયા કેમ કે આ ગૌશાળાની અંદર આપણે ઘણી ગૌશાળાઓમાં ગયા જો કે ગૌશાળા જ હોય પણ ઘણી વખત એવું બનતું હોય કે ગૌશાળા બનાવી હોય પણ ગામની અંદર 5-25 જણાનો જ ફાળો રહેતો હોય પણ અહીંયા એવું જોયું કે ગામના હરેક વ્યક્તિનો ઉત્સાહ એવો છે કે ગામની ગૌશાળામાં વધારેમાં વધારે ગાયો અમે કેમ હાંચવી શકીએ આ યુવાનો માટે એક વખત જોરદાર તાળીઓથી વધાવો કે આ 40 વીઘાની અંદર બેન્ટ વાજા વગાડી પડીકા હામાં તોડોમાં ખોરાક ખારો કરો આ ગાય આધારિત ખેતીની વાતો કરવા આવ્યા છે આમ જોવો ચા પાણી પીવા હોય સાદું જ પીવા હોય તો તમે બધે ચા પાણી પી આવો જાઓ હામાં જીભડા હેના કાઢો છો તમારા બાપાએ બોલાવ્યા ને એટલે આવ્યા છે બેન્ટ વાજા વગાડીને ગામડે ફરીને ખાધું ન ખાધું તડકો ટાઢ વેઠીને હાથમાં છાલા પડી જાય અને ઈ ડંક તો લગભગ મહિનો દી રહે અને અમુક તો અહીંયા જે લોહી મરી જાય ભાઈ તો તમે નહીં માનો કે ઘરના 5 દી સુધી ઘરનું કામ ન થાય એવા સમયની અંદર પાછા યુવાનો પૌણા પછી ભલે નહીં વગાડવા જાય એનો વાંધો નહીં પણ પૌણા પેલા વગાડવા જાય ને કેવડાવે જોખમ પણ એ નો આવ્યો એ વાંધો એનું કારણ ગાય માતાની કૃપા હોય તો જ અને બધી જગ્યાએ બધી વસ્તુ નથી હોતી એના હું તફાવત તમને થોડોક કાઢતો જાય હું અહીંયા જોઉં છું કે એકેયનું લગભગ હોય ગયું મોઢું નથી બધા આમ જ બેઠા છે કે આમ જ અહીંયા એમ છે ને અહીંયા એમ છે કહેવાનો ભાવ કે હું તો કાલ રણમલપુરમાં હતા પરમ દિવસે રણમલપુરમાં હતા ગઈકાલે ભલગામમાં હતા આજે અહીંયા આવ્યા હું તો ખોડિયારને પ્રાર્થના કરું કે આ બબે વરહ તે જે અમને થાકોડો સડી ગયો હતો ને આજ હવે ઉતરતા હોય ને થાકોડા એવું લાગે છે અહીંયા નકર આ અમારા કલાકારોને શું હોય ડટ્ટો લઈને આ નીકળી જવાનું ને તમારું શું છે શું નહીં તમે અમારે ક્યાં જોવાનું છે પણ અંદરથી હરખ એટલો છે કે અહીંયા 18 વર્ણ એક થઈ અને એમાંય પટેલ સમાજના યુવાનો જે મોખરે રહી અને કામ કરે છે એમાં રમેશભાઈ એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ આ બધાને હાંચવવા કરતાંય એક નાની એવી બાબતોનું ધ્યાન રાખી કે ગાયોને કઈ રીતનું છે અહીંયા સુરદાસ ગાયું હોત છે બોલો અને જોયું આગળ મેં ગૌશાળાની અંદર કે જે વૃદ્ધ બળદિયા આપણે એને ઢાંઢા કહીએ એ રોડ ઉપર રખડતા હોય એને લઈને અહીંયા મૂકવામાં આવે છે આવી સેવા કોણ કરે યાર તમારા પૂર્વજોની ખરેખર કૃપાઓ હોય અને આ નસની અંદર છે ને એના જે 5 આંગળા ભેગા કરેલા કંઈક પુણ્ય છે ને એ નસની અંદર ચડ્યા હોય ને તો જ આવા સારા કાર્ય કામ કરવાનું તમને અવસર મળતો હોય ને તો જ તમને અંદરથી આમ હરખ થતો હોય કે આપણે આ કામ કરીએ નકર તો આ યુવાનો અત્યારે ગૌશાળાનું કામ કરે એમ સલમાન ખાન જોવા જાય પણ છતાં તમે હું આ તમારું પુણ્ય અહીંયા જોઉં છું તેજસ્વી કેટલા છે અને એમાં પાછા હજી બાપ આમ થપ્પો લઈને આવતો હોય તો છોકરા કે હાર આવવા એમ કરીને ઉડાડતા હતા હો કેમ કે આંચકીને ઉડાડવા કરતા અહીં સુધી આવું એ બહુ મહત્વની વાત છે મારા વાલા નકર આવડા આપણે હતા નહીં એટલા સોખા જ નહોતા બકુલ એટલા સોખા જ નહોતા કેમ કે આ ડવથી ના યાદ હું તમને ઝીણી ધીમે ધીમે આનંદ કરાવતો રહે કેમ કે હવે માયક મારા હાથમાં છે મિત્રો આમ પાછળ સુધી મારા બાપૈયાઓ અવાજ આવે છે ને હા હવે જડાવ હા તમે એકાબીજાના પગ નો ખંજોળતા બેસવું હોય તો તમે તારે અહીંયા જગ્યા છે બેસી જાજો પણ આટલી મેદની આ સિઝનમાં આપણે પહેલી વખત જોઈ જોરદાર તાળીઓથી વધાવો સાહેબ તમારો આ ભાવ
રામગર ગૌશાળા બાપુ ગૌશાળા અને એમાંય બાપુને સમર્પિત થઈને મને કહેવામાં આવ્યું કે આમાં કોઈના નામ નથી લેવાના. એટલે હું આમ થોડોક અચંબિત થયો. મેં કેમ ભાઈ? એ કે સેવા કરવાનું નામ ન લેવાનું હોય, એમાં સેવા કરે જ જવાનું હોય, કરે જ જવાનું હોય. મેં કીધું વાહ યુવાનો વાહ. હું વગાડવા જતો એમાં એક તો આપણો કલર પાકો અને એ બેન્ટ વાજા વગાડે ને એ જાનડિયુંના જાનૈયાના એ ધૂળ ઉડતી હોય ને એ જે મોઢા થઈ ગયા હોય, ઓહો, પણ મજા બહુ આવતી. વાગતું તું, લોહી નીકળતું તું, છાલા ઉછળી જતા હતા, પણ મજા બહુ આવતી હતી. શું કામ? એ કદાચ મજા એની છે કે ઈશ્વરે આપણને શક્તિ પૂરતો હોય છે કે આવા કામ કરી દો એટલે 10 જણા જોતો જાય કે આવી રીતે આમ કરાય, આમ ન કરાય. હું તો 1000 વખત કહું અને ખરેખર વંદન તમને છે. કેમ કે વગાડવા જાવું હોય તો આપણે પહેલાં તો એકચ્યુઅલી પપ્પાને કહેવું પડે કે મારે ફલાણા ગામ હમણાં આમ છે તારીખું છે, 2 3 4 5 વરાજા પૌણાવા જવા પડે એમ છે. પૌણી ગયા હોય એને તો પૂછવાનું જ ને, અમારી જેમ ક્યાં છે તારીખ, કે હમણાં હળંગ છે. એ કેવું લાગે? પણ એક વખત અમારી માતાઓ માટે જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એવું ન માનતા ઘણા એમ કહેતા હોય કે એ તો વગાડવા વાળા વગાડ્યા રાખે, તમારે શું છે ધંધે છોડો. પણ કદાચ તમે નહીં માનો, ગૌશાળાઓમાં દીધેલું એક પણ પરસેવાનું ટીપું વ્યર્થ નથી જતું. અને એમાંય ગાય આધારિત ખેતી લઈ અને રમેશભાઈ જે આ ગામડે ગામડે જઈ અને આ સંદેશો આપે છે, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. કારણ કે હવે તો આપણે શું છે એકચ્યુઅલી મને તો એ નથી સમજ પડતી કે અહીંયા તો હાલો માની લો દાખલા તરીકે સેજ વોઇસ કરજો, ખોટું બળ ન કરવું. વોઇસ હાલો એમાં શું છે હળંગે હળંગ છે ને, એટલે હું અમુક જગ્યાએ આમ જોઉં ને એટલે આમ ખરેખર અંદરથી ફીલ થાય. હા, કેમ કે તમને ગુજરાતીમાં એટલા માટે કે આ અમને ખબર નહોતી ભાઈ 2 વર્ષમાં અમે શું હતા. એ કોવિડની અંદર કોણ કોને શું હતું ને આમ જો અમે ભૂલી જ ગયા હતા. ઝભ્ભા તો આમ જો 19માં ઇસ્ત્રી મારી ઠેઠ 22માં ખોલ્યા. અને એ 2 વર્ષની અંદર ઘરના જ ઘરમાં દાખલ કર્યા હોય ને એવું લાગતું હતું. અમારા દર્શન અને સાગર વર્ષોથી એમના પપ્પા પણ બહુ સારા તબલચી અને નારાયણ બાપુ બધાએ એમને વગાડ્યું. અમારા બેન્જો માસ્ટર, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હવે તમે ધીમે ધીમે ચાલુ કરી રાખજો, નગર પછી મોઢા બગાડ છે. કાળીજો સાલો નથી કરતો કયું નહીં. મને હું અમુક વસ્તુ આ જ છે ને હાવ રેઠા મૂકી દીધા છે. આની હાટું રાંદલ તેડે પછી આને કોઈ ન તેડે. ગજબ એમ. પણ ગૌશાળા પ્રત્યે તમારો જે ભાવ, તમારો જો પ્રેમ, તમારી જે લાગણી છે, આ કાયમને માટે માં ખોડિયારને પ્રાર્થના કરી કે હે માં આવો ને આવો પ્રેમ અમને આપતી રહેજે. અને આ બધું તો હું બેન્ટ વાજાવાળામાં ક્યારેક વગાડવા જતો ને એટલે ઘણી વખત થતું આપણને હોત કે બબે એક તો હજી તો આમ જાનનું કરીને આવે છે, પાછું ફૂલે કામ જવાનું થતું હોય. એ જે આ તાકાત કદાચ મને એમ છે આ બાવડા મજબૂત થઈ ગયા છે ને તો એટલે જ થઈ ગયા છે. હા, એ નકરી કંઈક ગળના પપુડા તો ખાઈ ખાઈને આમ બહાટી બોલાવતા. હવે આ પેપીયુથી થોડું થાય. હું જોતો તો યાર, મને ગમ્યું કે આ ગામની ઓરા કંઈક અલગ છે. કેમ કે તમે જે ગાયોની સેવા કરો છો, ગામની ઓરા એટલે કે અહીંયા ભજન હોય એવું લાગે, આમ અંદરથી હોત મજા આવે. નકર આવા તેજસ્વી તારલાઓ અહીંયા આવે આવડા જતા યો અમે હોત. એ કદાચ મહેમાનને આમ પાણીને કળશો દઈને મહેમાન જાય એટલે આમ થાંભલી પકડીને ઉભા રહી, આગળ 5 રૂપિયા આપે. કેટલું ઓશાળાપણું કર્યું આપણે યાર. અને હું કહું, કાયમને માટે કહું કે આ આપણે અગવડતામાં મોટા થયા, તઈ જ આટલી મોટી સગવડતાનું મને તમને ભાન છે ને. હાવ અગવડતામાં મોટા થયા. યો બોલો કાંઈ હતું આપણી પાસે?
પણ છતાંય આ અત્યારે આ લેરખડી લેવી આપણે નથી લીધી. અત્યારે જે આ સગવડતા એણે લીધી એવી આપણે નથી લીધી, પણ આપણે જે સુખ ભોગવું એ આ નથી ભોગવતા પાછા. હાવ અગવડતામાં મોટા થયા, પણ આમ જો કેવી મોજડી કેવી. હમણાં હું શરૂઆત જ કરી દઉં, ચોથા ગેરમાં જ નાખી દો. હવે જે આવવાનું તે પતી ગયું બધું. હવે ન આવે તો લગભગ તો નહીં જ આવે. હા, નકર આમાં ઘણી વખત અમારે આમાં સોપડાતાના કાંઈ હોય. અને પહેલી વાત તો હું તમને હાવ ગુજરાતીમાં કહી દઉં. હા, વળી તમને એમ થાય કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે, ગુજરાતનું ગૌરવ, પટેલ સમાજનું ગૌરવ, મોટા હાસ્ય કલાકાર, એવો મનમાં ફાંકો ન રાખો. હા હા, તમને હું મજા કરાવવા જ આવ્યો, અને કદાચ મજા કરાવવા એટલા માટે આવ્યો કે ઈશ્વરે મને મોકલો થાય. નકર તમારી એક વસ્તુ તો મગજમાં રાખવી જ નહીં. ધનસુખભાઈ અમારી હાજરીમાં સ્ટેજ ઉપર બેહતાય નહોતા આવડતું, કેમ બેહવું શું છે. પણ હું અહીંયા ડાયરો કરવા નથી આવ્યો ભાઈ. હા, હું તમને હુવાણ કરાવવા આવ્યો. હા, હુવાણ એટલે હુવાણ જ, એમ પ્યોર હુવાણ. નાનાથી માંડીને બધાને મજા જ આવે. હા, અને હું તો દિલથી કહું કે આપણામાં તમ તાર મજા જ આવે. મજા લેવાની અને મજા લૂંટવાની. કારણ કે અમારું તો કામ શું છે, 2 કલાક બોલીને કરીને નહીં, એમ નહીં. કદાચ અહીંથી અમે પૈસા લઈને જઈએ અને અમે ઘેરે હુઈ જઈએ તો તમને એમ છે કલાકારોને જલસા છે. નહીં, અમે તમને નીતિનું ન પીરવું હોય ને તો અમને નીંદર ન આવે. પૈસા લઈને વ્યૂઝ આવું ન કરવું ને આમ કરીને એ વાત જ નથી. હુવાણ કરાવવા આવ્યો. હુવાણ છે ને બધાને ગમે, અને હુવાણ છે ને તમે 5 માં કરી શકો ને 500 માં કરી શકો. સમજ્યા? હુવાણ તમે બોલી શકો, હુવાણ તમે કરી શકો, પણ હુવાણ તમે લખી ન શકો. લખ્યો ઘેરે દે હુવાણનું હુવાણ થઈ જાય. એ અહીંયા જ હુવાણ હોય. આ ગુજરાતી ભાષાની મજા છે. અને એટલે જ કદાચ તમને આ તળપદું તમે મૂકી દીધું એટલે જ હિતેશ અંટાળાને બોલાવ્યો હોય છે ને કે હિતેશભાઈ અંટાળા મજા બહુ આવે. એ મજા હિતેશ અંટાળામાં નથી આવતી, સાંભળી લેજો. એ મજા આપણા તળપદા ભાષાની મજા છે. નથી અમુક મને ખબર નહીં, અમુક વસ્તુ હું જોઉં ને. આપણી માવડીઓ હતી, આપણી માવડીઓ એ જે કાંઈ પણ લાપસી બનાવતી, કાંઈ પણ ઝાદરિયું બનાવતી, ક્યાંય પણ દૂધપાક બનાવતી, સીધો મંદિરમાં ચડાવતી. સીધું છે, મંદિરમાં ચડાવતા. અને એ પછી આપણને જમવામાં આપે એટલે ટોટલ પ્રસાદ થઈ જતો. એ પ્રસાદનો ભાવ મને ખબર છે ને તમને ખબર. અત્યારે તો આ બધું નીકળી ગયું ને. અત્યારની માવડીઓ બિચારીઓ ફૂટલું પાણું પૂરું બનાવતી ઇન્સ્ટામાં ચડાવે. મેડ બાય મી. હવે પાણું પૂરું બનાવ્યું છે, હું એમાં મેડ બાય મી. તમે બધું તૈયાર તો લાવ્યા છો, આમાં ઘેરે બનાવ્યું હોય તો વાત આખી અલગ છે. અંદરનો જે ભાવ હતો એ નીકળી ગયો. આઈ એમ સોરી, માફ કરજો. કે બાજરાના રોટલા, હું તમે કાઠિયાવાડમાંથી મોટા થયેલા, એ બાજરાના રોટલાને ચોળીનું ખાઈને મોટા થયેલા, અને અત્યારે બાજરાનો રોટલો વીયો ગયો. એટલે તમે એમ સમજો છો કે બાજરાના રોટલાની જગ્યાએ અત્યારે પિઝા આવી ગયા. માવડીઓ માફ કરજો, કેમ કે ભાગવત સપ્તાહનું સ્થાન છે. હું પૈસા લઈને વિયો જાઉં, અમુક વસ્તુ હું મારા સમાજને કે મારા આવડા આજે નાના નાના ભૂલકાઓનું નહીં કહું તો ઈશ્વર મને માફ ન કરે. વખાણ કરતા મને નથી આવડતું. આપણે માવડીઓ નાના હતા અને તે કાખમાં નાખીને રામજી મંદિરે મને તમને લઈ ગયા. ઝાલર વગાડતા શીખવાડ્યું, નગારો વગાડતા શીખવાડ્યું, અષ્ટાંગ પ્રણામ કરતા મને તમને શીખવાડ્યું, શવણામત લેતા મને તમને શીખવાડ્યું, નમસ્કાર કરતા શીખવાડ્યું કે બેટા 2 હાથ જોડો, રાધે રાધે કરો, રાધે રાધે કરો, રાધે રાધે કરો. અને પછી રાધે રાધે કરતા ને ઈશ્વરના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ મળતા. પણ હવે ફરી ગયું બધું. આ 25 વર્ષના ગાળાની ખાલી વાત કરું છું. જોકે આ વસ્તુ અહીંયા નથી, પણ મને એ વાતનો વધારે આનંદ છે કે અહીંયા એ વસ્તુ જ નથી દેખાતી મને. કે નકર તો આપણે નથી. એ ભાઈ ચોલો મારો એ કે રેડી બધું, રેડી વાલા, રેડી બધું કમ્પ્લીટ, તમારે બધું રેડી, બધું કમ્પ્લીટ, તમારે રેડી. હા કે તું સારો કરી નહીં કાળે 6 વાગ્યાના રેડી રહી. અહીંયા એ વસ્તુ નથી દેખાતી ક્યાંય પણ, દૂર દૂર સુધી મને નથી દેખાતું. એ માતાજી આપણી માવડીઓ મને તમને જે મંદિરે લઈ ગયા એનો કદાચ પ્રતાપ હશે, પણ અહીંથી મૂકીને જે મહાનગરોમાં ગયા નમસ્કાર ફેરવી નાખ્યા યાર. જે આમ કરીને આમ કરતા હતા, અષ્ટાંગ પ્રણામ કરતા હતા, એ નમસ્કાર ફેરવી નાખ્યા. અત્યારે તમે ગાડી લઈને નીકળે, પપ્પુ જ કહેવાય ને,
જેમ ગાડી લઈને નીકળ્યા આમાં હાલ્યો જતો હોય ને હનુમાનજીની ખુરાપુરા દાદાની ડેરી આવે ટેટ એટલે મને આમ અંદરથી આમ થોડુંક આમ થાય ટેટ. અરે મેં કીધું આપણે ભારતની ભૂમિમાં જન્મ લીધો, શાસ્ત્રોમાં ક્યાંય નથી લખ્યું કે પેલા ટેટ કરવાનું પછી આમ કરવાનું. આ નમસ્કાર ક્યાં ના? આવા નમસ્કાર જ નહોતા યાર. ઘડીક તો મને એમ લાગે આમ ટેટ કરીને આમ કરે એટલે મને એમ લાગે કે હનુમાનજીને હાજરી પૂરવા નીકળાય છે આવડા. હો હે હુરા પૂરા દાદ મારી હાજરી હે આ રીંગુ કાઢ નાખજો વાગે ડો. આ સિઝનમાં બે અનુભવ થઈ ગયા છે. મોજમાં આમ કરી દે એમ કરીને આમ આમ એવો આમ મોઢું ફેરવી નાખે આ કડક. અને અહીંયા પાછું એક વસ્તુ જોઈ લાલજીભાઈ, આ એક વસ્તુ અહીં જોઈ તમે, જૂનો માલ નીકળે છો. સધર તો ખરું, આ નોટબંધીનો માલ છે. નકર અમુક જગ્યાએ એમ જાય ને વીહની નોટો આમ કોવિડમાં ન આવી ગઈ હોય, ઓક્સિજનમાં માંડ બારી નીકળી એવી આમ પકડો તો આમ જ હોય. આમ કડાકેદાર આમ જો લોહી નીકળે એવી નોટો. આનું દિવેલ હાથ પેઢી સુધી રહે, જોતા જ એવું લાગે. આ કૃપાથી જ હોય, નકર હાવ આમનામ ન હોય. આ કૃપા વગર આ બધું ન થાય. આમ ટેટ કરીને આમ હાલ્યા જાય એટલે મને અંદરથી એવું થાય કે આવડા હનુમાનજીની હાજરી પૂરવા નીકળાય છે. હું આ ગામની વાત જ નથી કરતો, કારણ કે અહીં દેખાણું જ નથી કઈ એવું. કોઈ વસ્તુ મને એવી નથી નેગેટિવ દેખાણી. નકર અમુક ટેટ કરીને આમ કરીને વ્યાજ એટલે આપણને અંદરથી એમ થાય કે હનુમાનજીની હુરાપુરા દાદાને હાજરી પૂરવા નીકળાય છે. પણ એ વ્યક્તિઓને એટલું ખાલી મારે કહેવાનું કે મને તમને જે ભાવથી મોટા કર્યા મા બાપે, રામજી મંદિરે જઈને નગારા ઝાલરથી માંડીને સવણામઠ લેતા મને તમને શીખવાડ્યું, તો એવા મા બાપને ખાલી બે હાથ જોડીને વિનંતી કરું કે દીકરા દીકરીને નમસ્કાર કરતા શીખવાડજો. કારણ કે અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં મોટા કરો છો, આ નમસ્કાર તો નહીં કરે. કદાચ આમ ગાડીઓ લઈને હાલ્યા જાય ને તો હનુમાનજીને કહેતા જાય હે હનુ નહીં, હનુમાન બાપા કે આને આ હાથ પેઢીનો બાપ છે, મોઢા ફેરવી નાખ્યો. હે હનુ એ બોલી. ઘણા મને એમ કે હિતેશભાઈ તમારો નંબર વોટ્સઅપ કરો ને, એટલે મેં કીધું વોટ્સઅપ નંબર જ છે. તો કે હાય તો લ્યો હું હાય મોકલું. મેં ભાઈ હાય 2 વર્ષ બહુ લીધો, હવે હાયું નથી લેવી, હવે છૂટા કરો યાર અમને. આખા કોવિડની અંદર આઈ એમ સોરી ઘણા સ્વજનો ગુમાવ્યા, મેં ગુમાવ્યા. પણ એ પછી અમુક વસ્તુ કેવી હતી, થોડાક ડરી ગયા હતા યાર આપણે. કારણ કે આપણને અંદર આપણને છે ને આપણો ખુદનો આત્મવિશ્વાસ નહોતો, આપણને આપણા ખોરાક ઉપર એ ભરોસો નહોતો. આજે ઊભે ગળે 3 વાગ્યા તમને કહું કોરા ખમણના ડટ્ટા ગોયતા ને એ થોડાક નીડ્યા. અને ગામડાની અંદર તો ખોરાક તો ક્યાં ખોરાક ની ક્યાં તાણ છે. બા તમને કહું બાજરાના રોટલા ઘડતી ને 2 ઘેરે અવાજ આવે ને સુગંધ આવે, આમ જેમ હોજરીમાંથી જેમ થાય 2 કાપી જ નાખવાના. એ કદાચ તમે જો આપણા બાજરાના રોટલાને ખાલી 4 ભાગ થતા હતા, આ તો હવે પીસ આવ્યો 7-8 પીસ થાય. મારો મિત્ર એક યુએસ થી આવ્યો. આ ગુજરાતી ભાષા, ગુજરાતી તળપદા શબ્દોની હું અમુક વસ્તુની તાકાત હોય. યુએસ થી આવ્યો એટલે મને કે યુ નો હિતેશ આપણે ગાંધીગીર ફરવા જાવો છે. મેં ક્યાં જવું છે? ગાંધીગીર ફરવા. પણ એટલું બધું એમ તાણીથી એમ જોર લગાવીને હું બોલશો ગઈ કે ને ભાઈ? મને કે ગાળ ગાળ હા યા. તો મેં વળી ફરજામાંથી ઊંડું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું ને વાહે બેહેરો. તે વાહે બેઠો આમ શૂટિંગ લેતો જતો હતા મામા. તો હવે એને શૂટિંગમાં હું આવ્યું હોય મારો રામ જાણે, તાણીથી રાજ નાખે મેં ધીમે. મેં કીધું અત્યારે નથી, મેં કીધું આ બાપુજીને ઓસરીયા. મેં કે આમાં બાને હાથ પાડો તો બાજ આવે. મેં કે આમાં ડાલા મચ્છા આવે. મેં કીધું જંગલ છે ડો, ધીમે ધીમે. મને કે લુક ઇઝ ધીસ યુ નો હિતેશ. મેં પણ શું છે? મને કે તમારા ગુજરાત સ્ટેટ ને બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે, એટલે તમારે અહીંની ભેહું કેવી સમજ નહીં એમ. મેં કાં? મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં કીધું લાઈનમાં પોદળા નથી કર્યા, સવારમાં 5 વાગ્યામાં ઉઠીને મારી માવડીઓએ આપણી માવડીઓ સાણા થાય પાસ.
મને કે વાય છાણા, વોટ ઇઝ ધીસ છાણા? મેં છાણા છે ને આ રવિવારે થાપો ને ઓલા રવિવારે હુકાઈ જાય, અને એમાંય તમને કોઈ એ સરસ મજાના ગાયનું પોદળો હોય, ભેંનો પોદળો હોય, અને એ પોદળો મેં કીધું આમ ગોળીંડા વાળીને આમ થપથપાટી કરતા હોય તો આપણને ખબર પડી જાય કે બા વાળામાં છાણા થાપે. આટલો તો મેં કીધું આમાં મીઠા અવાજ આવતા, યાર છાણા થાપો તો મીઠા અવાજ આવે. હે અને આ રવિવાર હુકાઈ જાય અને છાણું કહેવામાં આવે. અને આ મને કે તો આનો ઉપયોગ શું થાય? મેં કીધું આનો ઉપયોગ કાંઈ ન થાય, હુકાઈ જાય એટલે સુલામ જાય. મને કે સુલામાં જઈને પછી શું થાય? મેં કીધું બાજરાના રોટલા, કઢીના પાટિયા ને ખીચડી તમને આમ સડતી હોય ને આમ હબડકા લીધે એ કઢીયું બનતી હોય. અને મેં કીધું આ તો હવે તમારે આ બધાને આવ્યું ને આવું. અમે તો મેં કીધું માં રોટલા ઘડતી હોય ને કદાચ આમ આંબુદાન નારગોલ ને સુરદડીને રમીને આવતા હોય, લંગડીયા તમને કહો સાયકલ હાંકતા આમ એ ભલે પેન્ડલ નહોતું, ખાલી ઓનલી ધરી જ હતી. પછી જે એ પગ છટકી જાય ઢાળ ચડાવતા, મારો રામ ભલું કરે બાપા. હે એ અનુભવ ક્યાં લેવા જાઓ યાર? એ અનુભવ જ ન મળે આજની પેઢીઓને. અરે એ અનુભવની તો ક્યાં ગયો? આને ખાલી ટાયર તો હકવા દેજો, ખાલી ટાયર. અને આ તો આમાં થોડુંક બગાડવામાં મોટો હાથ તમારો જ છે. શું કામ? કારણ કે અમારે 8 થી 8 ટિફિનનું ડબલું લઈને વ્યૂઝ આવવું હોય. સીધી વાત. મેં કીધું એ બાજરાનો રોટલો ઘડતી અને અમે આમ રમીને આવતા ને એ અમારી સામે એ બાજરાના રોટલાની સુગંધ મળતી, સામે આવી જતી. સુગંધ આમ તમને કહો આમ નાકમાં જઈને હોજરીએ પડતી તો અંદરથી જેમ થશે કે 2 બાજરાના રોટલા કાપી નાખવાના અને ખાઈ જતા ને ક્યાં ન ખાતા. બાજરાનો રોટલો એટલે અત્યારે બાજરાનો રોટલો લગભગ નથી આવતો. અત્યારે જે અમુક જે મોડર્ન બહેનો બનાવે છે ઘડીક તેમ થાય કે આને બાજરાના રોટલાનું રૂપ દેવું, કે બાજરાની રોટલી કેવી, કે બાજરાની ભાખરી કેવી. હા ખરેખર આઈ એમ સોરી, માફ કરજો, મેં જોયેલું છે યાર. આપણે જે વર્ષો પહેલા કૂતરાને સાનકા નો નાખતા, નો આવડે ને એટલે શું કરે, આમ ઢીબણિયા કરી દે, પછી ઓલો ગલાસ ઊંધો આમ મારે જાય. એટલે આપણે પૂછીએ કેમ આમ બનાવ્યા? તો કે પીસીસ જાજા પડે ને એમ. હા ભાઈ તારા પીસીસ ને આનું શું આમાં અહીંયા કે. અને પછી છોડવવાની રીત કઈક અલગ. અમારી માવડીઓ જે એ બાજરાનો રોટલો છોડવતી હોય ને તાવડીની ધારો ને આમ ફૂલીને દડા જેવો થયો હોય, ખાલી આમ પોપડી ઊંચી કરો ને તેમ લાગે 50 વીઘા વાવી નાખ્યું કોકે. અને 50 ગ્રામ માખણ અંદર હમાઈ જતું, રોટલો લાય કરતો હોય. મેં કીધું આ એમ બને? મને કે ઓ માય ગોડ, વેરી નાઇસ સ્ટોરી. મેં સ્ટોરી ન કહેવાય ડોહાને, આ પ્રેક્ટિકલ જ છે. મને કીધું આપણી માવડીઓ 5 વાગે શું કામે ઉઠીને છાણા થાપાય? એ તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જ ઉઠવું પડે. મને કે વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે ડોહો પોદળા સોરાય જાય. એમાં કે પોદળામાં થોડા પાસવર્ડ આવે છે? વહેલું જ ઉઠવું પડે, નકર બજારો સોખી થઈ જાય. અને એક વસ્તુ તમે જોયું, આટલા સોમાહા કાઢ્યા, એટલા માવઠા કાઢ્યા, એટલા ઓનારથો કાઢ્યા, કોઈ દી સૂલો તમને કોઈ બંધ નહોતો રહ્યો. કોઈ દી સૂલો બંધ, 30 35 ના ટોળા હતા, પણ કોઈ દી આજ એવું કીધું કે છાણા પલ્લી ગયા છે, આજ સૂલો નહીં હળગે, એવું કોઈ દી હજી સુધીમાં આ 33 વર્ષનો થયો મને નથી સાંભળતું. પણ અત્યારે જેટલી સગવડતા વધારી એટલી અગવડતા સામે પડી. તમે જોવો, આ ગેસના બાટલા નહોતા, સિટીમાં બધા હું ગેસનો બાટલો જ વાપરું છું, વાપરતો. આ બધાની કૃપાથી હવે ગેસ લાઈન આવી, એવા રાજીને રેડ થઈ જાય. સારું કર્યું આ બધું આવી ગયું ને, એટલે નકર તો માથાકૂટ વધે. હજી તો આમ તમને કોઈ ઘેરે ટિફિનનું ડબલું લઈને નીકળ્યા હોય, ભાખરી ખાઈને અડદનો પાપડ શેકો હોય, લિજ્જત. એ વળી આમ તમને કહું, એ ઘેરે જાય, હવે એટલે કારખાને જાય, ટિફિનનું ડબલું મૂકી એટલે હજી લુઈ ઘી પહેરતા હોય ત્યાં ઘેરે ફોન આવે, ગેસનો બાટલો લખાઈ નાખજો ને. એટલે આપણે એમાં રહેવાનું થાય, એવું એક સહજ વાત. એ હજી આમ જો ભૂખ ને જૂનું નહીં સડશે. કારણ કે આપણા અહીંયા જે રંઢા જેવા અમુક આમ અલ મસ્ત થઈને બેઠા છો, તમે જોવો ખોરાક ખારા હતા, એટલે ખોરાક ખારા હતા. એટલે મને કેટલું આપણે કે એને પેલી ડાયરીમાં લખ્યું કે આવી રીતે આમ રવિવારથી રવિવારે છાણા થાપવામાં આવે છે, સૌરાષ્ટ્રનો નિયમ છે કે 10 વાગે 5 વાગે આવી રીતે આમ, એવું બધું એને લખ્યું. તો વળી પાછા વાહે બેહેરો ગાડી લઈને જતા હતા, ગાંડી ગેર એટલે ગેર કહેવાય. આવો ફરવા, મોજ કરો, આનંદ કરો, વાંધો નહીં. વેફરના પડીકા જ્યાં ત્યાં નાખોમાં એનોય વાંધો નહીં, એ ગાડીમાં નાખી દો. પણ અમુક જે કાળા લાલ ધોળા પીળા શીશા તમે નાખીને જાવ છો 20 કિલોમીટર, ત્યાં ઓલો સિંહ મજા બહુ આવે છે.
એ સીસા રહેવા દ્યો તમે, એ નાખોમાં એને કોઈ દી ભાળ્યું નથી. સિંહણ કે રોય હું આમ ના જાવ છો, મરા બહુ આવે રે, આવું કદી હું ગુડ નહોતું. એટલે ઓલી ગાંડી ગીરમાં મેં અમે 2-5 કિલોમીટર હાલ્યા જઈ તો વાહે બેહાર્યો તો મને કે લુક એટ ધીસ, મેં હવે હું છે મને કે ધીસ ઇઝ ઓર્ડાઇન સ્ટોન, કેસરી કલરનો પથ્થર. મેં કેસરી કલરનો પથ્થર નથી, ખમીરવંતી ધરતીના એવો સરસ મજાના પાળિયા છે જેના માથા પડી ગયા, ગાયો માટે, સમાજ માટે, બેનું દીકરીઓની લાજો માટે અને સનાતન ધર્મને માટે જેને માથા પાડીને ધડ લડાયો ને એના પાળિયા છે. નમસ્તે. મેં કીધું એટલું નથી, સાંભળી લે. એટલે જ આ ગુજરાતની ધરતીની ઉપર જે વ્યક્તિ જન્મોની ભાગ્યશાળી છે, કારણ કે દુનિયાનો કુવળો તમે જોવો એટલે વચમાં ભારત છે. આખી દુનિયાનું હૃદય જોવો તો ભારત, પણ ભારતનું હૃદય જોવો તો ગુજરાત, અને ગુજરાતનું હૃદય જોવો તો આપણું સૌરાષ્ટ્ર છે સાહેબ. એટલે આનથી મોટી વાત શું હોય છે? એટલે કદાચ કવિઓને લખવું હોય છે ને કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા એ ડણકું કાઠિયાવાડી છે, કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરનો જે સાદ કરે રોટલો કાઠિયાવાડી છે, કે સંત સુરાને દાતારો વળી એ સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે, કે ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયાવાડી છે, રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે, કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે, કે લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે, ને ગોકુળિયોમાં ગમ્યું ને મથુરા મેલી ભાગો, અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણે કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. ભાગ્યશાળી છે. મેં કીધું આ યમનમાં ખાંભ્યું નથી ખોડાણી. મને કહે ઓ માય ગોડ વાવ. વળી પાછો પગે લાગ્યો. એને વળી ડાયરીમાં લખવા મેં આવી રીતનું આમ હોય, આવી રીતનું આમ હોય, આમાં કલર ના હોય તો એને ખાંભી કહેવામાં આવે છે. તો કે સારું. હવે 7-8 દી રોકાણો તો હું વળી વાડીએ લઈ ગયો, એટલે કોણા શીવડાને ડીટિયા તોડવા. તમે ફરી ફરીને આવતા હતા ને તો 2 ભાઈઓના ખેતરની વસાળે એક શેઢો હોય, તમને ખબર મને ખબર. તો અહીં સગનભાઈ ખેતર હોય, મગનભાઈ ખેતર હોય, એમ શેઢાની શેડે આવડી દડી હોય. તો આમ ફરતા ફરતા મને કે યુ નો હિતેશ લુક ઇઝ ધીસ. મેં શું છે? મને કે ધીસ ઇઝ પાળિયા. મને કે વ્હાઈટ પાળિયા. નહીં વ્હાઈટ પાળિયા નથી આ. મને કીધું વ્હાઈટ તો શું છે આ? મેં કીધું હા ભાઈ મેં પાળિયો ન કહેવાય, એને દડી કહેવાય. મને કે દડી શું કામમાં આવે? મેં બહુ સારું ઘાંટું સોમાં હું થયું અને તમને કોઈ પાળા તૂટી ગયા હોય અને ગરધણીને ખબર ન કે આપણો પાળો ક્યાં હતો, તો યાર દડી બોલે. છગનભાઈ હા તમે તમારી હેદમાં રહેજો બાપા. હા મગનભાઈ હા તમે તમારી હેદમાં રહેજો. મને કે શું વાત કરે છે આ દડી બોલે? હારા હારા બોલે અહીંયા. મને કે તો આ દડીને આપણે 4-5 ફૂટ આમ તેમ કરી હોય તો શું થાય? મેં 4-5 પાળિયા અહીંયા થાય. આ નો કરાય. આપણું છે એ આપણું રહેવા દો બસ. ખાલી કહેવાનો ભાવાર્થ મારો એટલો છે. ગાંડીગીરીમાં એક ભાઈ ભુરિયા ફરવા આવ્યા, બધા સમજ્યા? ભુરિયા ફરવા આવ્યા તો ફરતા ફરતા મારા ગામમાં આવ્યા કોઠા પીપરિયા. રાવિતામાં આમ સરસ મજાનું આમ લેતા હતા આમ શૂટિંગ બધું. તો બરોબર હવેડેથી નીકળ્યા ને, હવેડેથી તો એને તેમ કે યુ નો લુક ઇઝ ધીસ બાથ. બાથ નથી, પ્યાઉનું પાણી પીવાનું છે. મને કહે ઓ માય ગોડ વાવ. મેં કીધું વાવ નહીં પરબ છે. તમે આયલો જતો તો શૂટિંગ લીધું. અમારે બિચારા એક માળી છે તે દાદાના સોવણા ધોતા છે ને પાણીના સાપકા નાખતા જાય ને સરસ મજાના આમ ધોકા પાણીના સાપકા નાખતા જાય ને ઓળી પાછું આમ આમ ધોકે ધોકાવતા જાય તો ઓલા પાણીના છાંટા ઉડ્યા ને એટલે ઓલો ભૂરિયો કે હેલો એક્સક્યુઝ મી હાઉ ડુ યુ ડુ. માળી કે ઉડ્યું આમ ફરીને આયલ નહીં પણ આમ ન હું આયલો જાત. ગજબ આ તળપદી ભાષાની મજા. તમને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય, ગમે એટલું અંગ્રેજી તમે બોલી શકતા હો, પણ આપણા કાઠિયાવાડમાં આવો એટલે આપણા ગૌઢા બાપા હે એક જ શબ્દ છે, એને અંગ્રેજી મગજમાં ન ઉતરે એટલું જ કે હા હો બોલો જો અંગ્રેજી.